નમસ્કાર મિત્રો, અમારે વેકેશન હતું એટલે અમે અમદાવાદ કાંકરિયા ભાગી ગયા. આ બધું જોવા આગળ તમને આ બધું જોવા મળશે. અંત સુધી અમારો વિડીયો નિહાળજો. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અમારા ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આગળ મોરે પણ આવશે, હરણે આવશે, સાબર તે બધું આવશે. અમે જે દેખાડવી છે સિંહ, સાપ તે બધું આવવાનું છે. અંત સુધી અમારો વિડીયો જોતા રહેજો અને અમને ફોલો કરતા રહેજો. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અમારા ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અહીંયા નકલી સિંહ પણ છે. બધા તેની સાથે લોકેશન સરસ આવતું હતું એટલે બધા તેની સાથે ફોટા પાડતા હતા. મારા ભાઈ તો જવો પ્રિયાંશ લંગુ હારે રમતું કરે છે. લંગુરને નગર કે લંગુ એ કે સાંભળે એકવાર તો પથ્થર મારવા ગયા. નટુ કાકે એને નોકી લીધો. જવો લંગુર બધી બાજુ જો અમારે બધાને સામું જોતો હતો. કેટલું સરસ આ બાજુ લોકેશન આવે છે. આ છે ટ્રેનના પાટા. અહીંયા વાવ જેવું હોય તે અહીંયા કાગડા આવે. પાણી બીજી વાવ જેવું છે એ બાજુથી આવે એટલે કાગડા પાણી પીને વયા છે. આ છે દુકાન. આમ બધા તો બીજે વાંદરને એવું મળે બહારની સાઈડ એટલે આમ તણે જોવી જ તે બીજું કાંઈ કામ ન કરી. મારા મમ્મી એમને થેલા પકડવાનું બેસી જવાનું ને અમારે નકરું ફરવાનું, નાટા મારવાના. આ જો કાંકરિયા તળાવ એટલું સરસ છે. ઠંડો પવન પણ આવે છે. કબૂતર તે બધા અહીંયા પાણી પીવે છે અને ઉડીને વયાઈ જાય છે. છાંયો છે એટલે ઝાડે બેસી જાય છે. ડાળીએ બેસવું બહુ પ્રાણીઓને ગમે છે. અહીંયા જો કાગડા, ત્રણેય કાગડા ભાઈબંધની જેમ. મારા મમ્મી તે બધા બેસી ગયા હતા. મારા પપ્પા વિડીયો શૂટ કરતા હતા. અમે જમવા બેસા તે ટ્રેન નીકળી. કેટલી સરસ છે. લાલ કલરની પણ છે. એક એન્જિન પછી એક ડબ્બો એ ખાલી ને પછી બધા બેઠેલા. બોલો કેટલી મોટી ટ્રેન છે, તમે જોઈ શકો છો. કેટલા બધા લોકો બેસેલા છે. આના કેટલા રૂપિયા લેતા હશે તે તો મને નહોતી ખબર. જુઓ સિંહ સરસ છે ને. તમે આવો તો અહીંયા બધે ફોટા પાડજો પાછા. આ છે ટિકિટ બારી, અંદર જવાની પ્રાણી જોવા હાટું. અને પછી ટિકિટ લઈને અંદર વયા ગયા. જવો અહીંયા પ્રાણીને તે બધું અહીંયા મળશે. પક્ષી પણ છે. આ છે ત્યાંનો નકશો. જવો અહીંયા વાંદરા છે. વાંદરાનો બચ્ચાય છે. અહીંયા વાંદરો જો આડો પડી ગયો સૂવા માટે. આ દત્તક વાંદરા છે. એક પાણીમાં રમત કરે છે તેના બચ્ચાને તેડીને. જવો અહીંયા પાણીમાં બધાને રમતું કરે ને પાણી પીવે પાછા. બોલો ના હોય તો આ વાળા પાણીમાં નાહી લે. જો કેવું હાથથી પાણી ઉડાડે છે. એક વાંદરો ભાગી ગયો. આ વાંદરો હજુ રમત કરે. મને લાગ્યું કે તેને પાણી બહુ ગમતું હોય છે એટલે રમત કરતો જ માં જેવું છે. મને તે પાછું પાણી બહુ ગમે હો. નાવું હોય તોય તે રમતે બહુ કરવું. અહીંયા હજુ આ છે લંગૂર. જો બે લંગૂર એક ખાય છે ને એકનું ધ્યાન કંઈક ડાળીએ છે. તમે જોઈ શકો છો. આવો એટલે આ બધું તમે જોજો. પાછા જાઓ એટલે અમને પાછા કોમેન્ટ કરીને અમારા વિડીયોમાં કે જો આવે આવડા બ્લોગમાં. જો વાંદરા આની અંદર પણ છે. કેટલા બધા અહીંયા વાંદરા છે. ઓલું તો હું એનામાં સામું જવે, ઘડીક ઉપર જોઈએ, ઘડીક કાઢું, એ રીતે બધી જગ્યાએ છે. આ વાંદરાનું બચ્ચું જો મારો પ્રિયાંશભાઈ કે અમારે જેવું જ છે વાંદરાનું બચ્ચું. એ એવું કરે જ્યાં હોય ને ઘરે ટીંગાઈ જાય ઘડીએ વળીએ એટલે કે અમારે જેવું છે. અહીંયા હજુ વાંદરા છે તમે જોઈ શકો છો. જે વાંદરા કે જે પ્રાણી હોય તેનો ફોટો છે. આ ઘડીક આ બાજુ જાય, ઘડીક આ બાજુ જાય, બે બાજુ હાંટા મારે. અમને જોવે પાછું આ બાજુ આવી જાય. નકરું નખરા કરતો હતો. નખરાળું છે વાંદરું. અહીંયા હજુ વાંદરા છે. લાગ્યું ક્યારે વાંદરા પૂરા થશે. આ નકશો છે. આપણે વાંદરા આગળ પોગ્યા છીએ હજુ. મારા પપ્પા નકશો જોતા હતા અને અમે બધા આગળ ધીરે ધીરે ચાલતા હતા. જોઈ લો નકશો. તમે આવો તો નકશામાં જોઈને જવાનું. આ છે મોર અને ઢેલ બંને છે. તમે જોઈ શકો છો કેટલું સરસ છે ઢેલ અને મોર. મને બાર હોત તો હું રમાડે. આ રીતે પણ દત્તક લીધેલા છે. આ ઢેલ તો જો બીજે જોવે છે.
અંદર મોરય પણ છે અને ઢેલય છે. આ જો શતરમુર્ગ છે. શતરમુર્ગ બધા હિન્દીમાં શતરમુર્ગ કહે છે, આપણા ગુજરાતી શાહમૃગ કહે છે. જોઈ લો આ ક્યાંનું પ્રાણી છે. ઓસ્ટ્રેલિયાનું શાહમૃગ છે, તમે જોઈ શકો છો. પક્ષી બે જ હતા આની અંદર. અહીંયા જો કંઈક નવીન જાતનું પક્ષી તો આ નામ મને ભૂલાઈ. કેટલું સરસ છે. ઉપર કલગી જેવું કેટલું રૂછડાવાળું છે. આપણને અડવા દીધું હોય તો તમે બોર્ડમાં જોયું હતું. જે નામ હોય અમને કોમેન્ટ કરીને કહેજો. આની અંદર પણ પક્ષી છે, તમે જોઈ શકો છો. અને આ છે હરિયલ પક્ષી, તમે જોઈ શકો છો. આ નવીન જાતની બતક હતી, તેની ચાંચાઈ પણ અલગ છે. પાણી પીવે પાછી સૂઈ જાય, ઘડી કાંટા મારે. આની અંદર મોર છે, તમે જોઈ શકો છો. આ મોર તો જો કેટલો સરસ ઠેકડા મારે છે વાંદરાની જેમ. અહીંયા પણ મોર છે, તેનું ધ્યાન અમાર સામે હતું. આ બધી નીચે છે તે ઢેલ છે, જોઈ શકો છો તમે. આવો એટલે આ બધું તમે જોજો, કંઈ મિસ ન કરતા. આ જો તેને ઘવડ આવતી હશે તે આ મોર તો મોરને ચાંચથી મારે છે, ઘવડે છે, પછી તેના પીછા પડી જાય એટલે તેના નવા આવે. અમે ધીરે ધીરે પક્ષી જોતા આમ બીજા પક્ષી જો આવ્યા, તમે જોઈ શકો છો. અને એક ઢેલ બહાર નીકળી ગઈ હતી, જો ભાગી ગઈ. આની અંદર મોલ અને ઢેલ છે. કેટલા મોર છે, બહુ એટલે બહુ. આની અંદર ચામાચીડિયા છે, જુઓ સામે સૂઈ ગઈ છે બધી ઊંધી લટકાઈને, જાગતી નહોતી. અહીંયા જો નાના પોપટ, પીળા કલરના પોપટ છે. આ કેટલા સરસ છે. બહાર હોય તો આપણને અડવાની કેવી મજા આવે, ઉડાડવી તેવું બધું કરવી. અહીંયા લીલું અને લાલ બે મિક્સવાળા પોપટ છે, બધા બચ્ચા છે. અહીંયા પક્ષી છે પણ તમે જોઈ શકો છો. નાના છે બધા, પોપટ જેવા કંઈક છે. જોવો તમે, બ્લુ અને સફેદ કલર બે મિક્સના છે પોપટ. નકરા ઠેકડા મારે. અહીંયા પણ ચક્કી અને પોપટ બે મિક્સ છે. અહીંયા જો નાની ચકલિયું છે, સરસ છે ને. તમે આ જોયું હોય તો કોમેન્ટ કરીને કહેજો. અહીંયા પણ પોપટ છે, કેટલા પોપટ છે, બધા અલગ અલગ છે. મેં તેટલાય નહીં જોયા હોય એટલા બધા. મેં ખાલી એક લીલા કલરના જોયા હતા અને લાલ કલરના. અહીંયા પણ પક્ષી છે, તમે જોવો કેટલા સરસ છે. મેં આને વિડીયોમાં જોયા હતા, આજે મેં રિયલમાં જોઈ લીધા. અહીંયા પણ પોપટ છે. કેટલા પોપટ છે યાર, એટલા બધા પોપટ જોઈને હું થાકી ગયો. અલગ અલગ નવીન જાતના પક્ષી છે, તમે જોઈ શકો છો. બધા નવી જાતના છે. આ છે પોપટ પીળા. હજુ રમત કરે બધા. અડધા પકડમ પકડી રમે, અડધા ઉડે, ઘડી કામ જાય. ખિસકોલી તે પણ પોપટને જોવા પૂગી ગઈ હતી. એને પોપટ જોવા હશે, તે દરરોજ જતી હોય. તો આજે અમે આવ્યા એટલે પાછી જોવા આવી. અહીંયા પણ પોપટ છે નવીન જાતના, જોઈ શકો છો તમે. બહુ સરસ છે ને, મને બહુ ગમ્યા આવડા પોપટ હોય તે. આની અંદર પણ પક્ષી છે. અહીંયા બહુ પક્ષી છે. આ પણ અલગ ગ્રે કલરના પોપટ, બધા અલગ અલગ પક્ષી છે. પક્ષી જોઈને થાકી જાવી એટલા છે. પાર વગરના પક્ષી છે અહીંયા, આમ જોઈને થાકી જાવ. અહીંયા પણ પક્ષી છે. મને લાગ્યું કે હજુ પક્ષી પૂરા થઈ ગયા હશે, હજુ પક્ષી આવે છે. બધા નામ યાદ ન રહ્યા, વાંચી રહેવી તોય તે નામ યાદ જ ન રહે. બોલો, જોઈને થાકી જાવી તે નામ ભૂલાઈ ગયા. અમુક માળાની અંદર છે, અમુક બહાર છે, ઉડે છે, પકડામ પકડી રમે છે, પાણી પીવે છે, તેવું બધું કરે છે. અહીંયા અલગ અલગ પોપટ હતા, તમે જોવો પીળા સફેદ બધા. અહીંયા હજુ પોપટ છે. આ અહીંયા આપણા ગુજરાતી પોપટ આપણી યારે વાતું કર્યો પાછા હાથ જોવામાં સામું જોઈ રહ્યું. અહીંયા પણ પોપટ છે અલગ જાતના બધા. આ છે કોયલ, આપણી ગુજરાતી કોયલ. આની અંદર પણ સફેદ પોપટ છે. જોવો અલગ અલગ કલરના અહીંયા હતા કબૂતર ને તેવું બધું. હજુ પક્ષી છે, હજુ પૂરા નથી થયા. હું જોઈને થાકી ગયો હતો તો હું મારા મમ્મીની બાજુમાં બેસી ગયો. હજુ અહીંયા પક્ષી છે.
અહીંયા હજુ પોપટ છે. વાહ વાહ, કેટલા પોપટ છે. ક્યાંથી લાવ્યા હશે? બધા અલગ અલગ દેશમાંથી લાવ્યા હતા. શાહમૃગ, ગીધ બધું છે. ગીધ અને ગરુડ બે અહીંયા છે. જુઓ, એક ગીધ હામ સીધી વાયર ઉપર બે ગયું હતું. જુઓ સામે છે. જોવો છો ને પાછા? અમારા વિડીયો જોતા રહેજો પાછા. સબસ્ક્રાઈબ ચેનલ કરજો ને, લાઈક તો બધાને કરજો ને, બધાને શેર કરજો પાછા. હા, ન કર્યું ને તો તમારી ચેનલ નહીં કરું. જુઓ બેઠું છે ને આરામથી. અહીંયા પણ અલગ અલગ આ લાલ કલરનું પોપટ છે. આપણે જેવું બોલવીએ એવું. અહીંયા આપણા ગુજરાતી પોપટ છે. તમે જુઓ, અહીંયા બધા મોટા મોટા છે અને નાના છે અને મીડિયમ. અહીંયા હજુ આપણા ગુજરાતી પોપટ છે. અહીંયા ગુજરાતી પોપટ, નકરા ગુજરાતી પોપટ છે. અહીંયા તો જે બોલતા એ પોપટ નથી બોલે ને આપણા ગુજરાતી આપણી હારે બોલે. જો આ તેની ચાંચ આગળ ખંજોળ આવતી હોય એટલે તેની ચાંચથી ખંજોળે છે. આ પોપટની મારી સામે તાકી રહ્યું હતું. અહીંયા તે પોપટનું બચ્ચું છે, પીળો અને લાલ બે મિક્સ. આની અંદર હરણે છે. તમે જોવો, હરણ બીજું બધું પ્રાણી અને હરણે તે અને સાબર તે. જુઓ હજુ પણ પક્ષી છે. પક્ષી જોતા જતા હું થાકી ગયો. હજુ પક્ષી છે. અહીંયા પણ હજુ પોપટ છે. અલગ અલગ જાતના પોપટ છે. અહીંયા નાના પોપટ છે, બાકીના બધે મોટા પોપટ હતા. તમે જોવો, સરસ છે ને પાછા? તો પાછા કોમેન્ટ કરજો બધા વિડીયોમાં. અહીંયા મોટા મોટા પોપટ છે. તેની પૂંછડી જો પીળી છે. ઓલા બે અહીંયા જો હંસ અને બતક બંને ભેગું છે. અહીંયા જળકુકડી બધું અહીંયા હોય. જો અડધું તરે છે, અડધા પાણી પીવે છે. આ એક તો સૂઈ ગયું. બાકીના જો અહીંયા જો જળકુકડી સરસ છે ને, જળકુકડી. આ તો સૂઈ ગઈ, બાકીની બધી જાગે છે. અમુક પાણી પીવે, ડોક ધોવે. અહીંયા કબૂતર છે ધોળા. જોવો અલગ અલગ કબૂતર અહીંયા પણ હતા. સફેદ કબૂતર છે. આ અહીંયા હજુ કબૂતર છે. અહીંયા જુઓ, કાગડાળે એક જલબિલાડી હતી. જો બહાર નીકળી, ડોલ્ફિનની જેમ નહીં. બહાર આવે, પાછી અંદર જાય, પાછી બહાર આવે. તમે જોતા રહેજો જળબિલાડીને. તમે જોયેલી છે જળબિલાડી? તો કમેન્ટ કરીને કહેજો. પાછી અંદર વહી ગઈ. આની અંદર એ પણ અલગ અલગ બધા હોય છે. હંસના મગરનો ખાડો છે. જો આની અંદર મગર છે. અહીંયા બહુ કાગડા હતા બધા છૂટતા. આની અંદર પણ મગર છે. જુઓ ઓલી બાજુ છે. ચાર મગર છે આની અંદર. સામે જો પાણીના કાંઠે મગર છે. જો ધીરે ધીરે ચાલે છે. ઊભું નહોતું થઈ એકતું. બહુ ગઢો મગરો હતો. આની અંદર પણ કાચબા છે. જુઓ બહુ હોઈ ગયા. આની અંદર હરણ છે. આની અંદર બીજા દેશના મગર છે. જુઓ ઓલી બાજુ તેની ચામડી બતાય છે. આની અંદર પણ હરણ અને સાબર છે. ધોળા સાબર હતા. જુઓ સાબર બધા જાગે છે, હરણ બધા સૂઈ ગયા. હરણના બચ્ચા જ જાગતા હતા. આની અંદર બીજા દેશના કાચબા છે. પિક્ચરમાં આવે તે મોટા કાચબા. આની અંદર હરણ સાબર તેના બચ્ચે તે બધા છે. જુઓ છે ને પણ મસ્ત બધા હરણ ને સાબર ને તેના બચ્ચા. જુઓ છે ને હરણ અને સાબરના બચ્ચા સરસ. જો સિંહ સૂઈ ગયો છે આરામથી. સિંહાની પણ હતી પણ અંદર હતી. જો દીપડો સૂઈ ગયો છે. દેખાય છે ને પાછો કે ચશ્મા આવી ગયા છે. હરખી રીતે જોજો અમારો વિડીયો. આની અંદર પણ ચિત્તો છે. આની અંદર ચિત્તો અને દીપડા. ચિત્તા અને દીપડા તો બહુ જ હતા. જુઓ સૂઈ ગયો છે આરામથી. ચિત્તા અને દીપડા સૂઈ ગયા હતા. અમુક જ જાગતા હતા. બધાને એક એક અલગ અલગ પિંજરા. શિયાળ અને વરુણા આની અંદર બચ્ચા છે. જોઈ શકો છો તમે.
સરસ છે, જાગે છે. આ જો મારી સામું જ જોવે, બધા પ્રાણી મારી સામું જોવે. આની અંદર શાહુડી છે, જવો બધી આરામથી શાહુડી સૂઈ ગઈ છે. આ વાઘ છે તેનું નામ છે વીર. વીર પણ છે ને સૂઈ ગયો હતું. વીર પણ રાજા હો. વાઘણનું નામ છે ભૂમિ. જોઈ શકો છો તમે, તે સૂઈ ગઈ છે વાઘણ. કેવા કેવા બધાના અલગ અલગ નામ પાડેલા છે, બધાના એક એક પિંજરા. આની અંદર પણ છે, જોઈ શકો છો તમે. વાઘણ તેવું બધું હોય. સિંહ હારવાર સિંહણ. આની અંદર શાહુડીથી જો બધી સૂઈ ગઈ, એક કોઈ નથી જાગતી, બધી આરામથી ખાઈ ખાઈને સૂઈ ગઈ હતી. આની અંદર જો રીંછ છે, રીંછનું બચ્ચું સંતાઈ ગયું વિડીયો શૂટ કરવી એટલે ઠેઠ અડધી કલાક બહાર નીકળે. જો હાથી. આની અંદર હરણ પણ છે, જોઈ શકો છો તમે. હરણના બચ્ચા, મોટા હરણ, નાના હરણ બધું છે. અહીંયા હરણ હતા, સાબર નહોતા. આની અંદર ચિત્તલ હરણ છે ટપકાવાળા. જુઓ કેટલા બધા છે, બતાતાય નહોતા. આની અંદર એ પણ મોટું હરણ છે. અને આ છે નીલગાય. મારા મમ્મી હાથ રાખે ને મોઢું રાખે, બોલો. મારા રૂમા કાકી અને મારા મમ્મી હાથ રાખે એટલે રમતું કરતી હતી. જુઓ અહીંયા તેનું પોસ્ટર છે, તમે જોઈ શકો છો. જો અમે જે બાજુ હાથ રાખીને. આની અંદર હિપ્પોપોટેમસ છે, બધા સૂઈ ગયા છે. તમે ઝાડું ઝાડું બતાય છે તે હિપ્પોપોટેમસ છે. બે હિપ્પોપોટેમસ હતા, એક મોટું હતું અને એક તેનું બચ્ચું હતું, સૂઈ ગયું હતું. આની અંદર સાપ બધા અલગ અલગ હતા. ડાયનોસોર પહેલાં નકલી આવે. જો આની અંદર છે ને પણ આ છે કાચબા. આ જવો ઘો જેવું. આ છે અજગર, એક પાણીની અંદર હતું. કેટલા બધા અજગર હતા, એક સામે ચડી ગયું. અહીંયા અજગર છે. જુઓ અહીંયા માટલા આગળ તે કેટલા અજગર હતા. આની અંદર અજગરને તે. આ છે એના કોંડા એટલે કે નાગ. જુઓ બધા આગા આગા દેખાતા નહોતા. આની અંદર કંઈક સાપ છે. આની અંદર તે. અને આ છે એના કોંડા, કેટલો જાડો છે. આ અહીંયા પણ સાપ છે, બે મોઢાવાળો સાપ છે. જુઓ એક ઓલી બાજુ મોઢું, એક આ બાજુ મોઢું. આ મોટા ઉંદરડા, જળ ઉંદરડા બહુ મોટા. જો ખંજોળે આયા તો નાય છે, બધા બહુ હતા આની અંદર. જો